તો આજના બ્લોગની શરૂઆત કંઈક આવી હતી. આજે હું દુકાને બેસી રહ્યો હતો, થોડું ઘણું કામ કરતો. ત્યાર પછી મારા ફોન ઉપર એક કોલ આવ્યો અને મને જાણવા મળ્યું કે બહુ ખુશીના સમાચાર છે. તો પછી હું અને મારી ગાડી લઈને વિપુલભાઈ હું બે બંને આજે આવી ગયા મારા દવાખાને. ત્યાર પછી મામાનો છોકરો અને મામા અને અમારા કુમાર ને બધા ત્યાર પછી અહીંયા બેસી રહ્યા હતા દવાખાનાની બહાર. ત્યાર પછી વિપુલભાઈ પણ અહીંયા વાતો કરી રહ્યા હતા. ત્યાર પછી પણ અહીંયા બેસી રહ્યા છે. મામા પણ આવે છે, મામાનો છોકરો આવે છે. એક તો મામાનો છોકરો એક ગેમર છે, ત્યાર પછી બીજો શરમાળ છે. તેની સાથે હું અહીંયા લિફ્ટ પકડીને ઉપર જવા માટે નીકળી ગયો. ત્યાર પછી મામા માર પહેલાં તો ઉપર જઈને દવાખાનાની અંદર ખબર લઈ આવ્યા બેનની. ત્યાર પછી બીજો મારો અહીંયા સિલેક્ટ આપણો પણ કરી લીધો. ત્યાર પછી આપણે વેઇટિંગ કરી રહ્યા હતા કે આપણો બીજો માર ક્યારે આવે. ત્યાર પછી લિફ્ટ અહીંયા રોકાઈ ગઈ ને આપણો બીજો માર આવી ગયો. ત્યાર પછી હું રૂમની અંદર એન્ટર થયો તો ઘણું બધું પબ્લિક મહેમાનો બધા બેઠા હતા. ત્યાર પછી આપણને જાણવા મળ્યું કે આપણે પાણી થઈ છે, એટલે કે આપણા ઘેર લક્ષ્મીનો જન્મ થયો છે. ત્યાર પછી એની ખુશીમાં જલેબી ખાધી. ત્યાર પછી પોતાનો મામો જઈએ 9 વાગે મળવા આવે છે. ત્યાર પછી પાણી પછી ઊંઘાડી દીધા. ત્યાર પછી ફેન ચાલુ હતું તો આપણે પણ બહાર આવીને બેસી ગયા સોફાની અંદર. ત્યાર પછી આપણે પણ ઊંઘી જાય. મળીશું નેક્સ્ટ સ્ટુડિયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર અને લવ યુ ઓલ. મને કોંગ્રેચ્યુલેશન.